આ બધું સમજ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં એવું થાય નહીં કે મારા પરિવારમાં આ વ્યક્તિ છે ને એના લીધે હું દુઃખી છું, એ વ્યક્તિ જ મને સુખી થવા નથી દેતા. તો આના માટે આજે હું એક મંત્ર આપું છું. આ મંત્ર મેં મારા જીવનમાં અપનાવ્યો છે અને એનું જાદુ પણ મેં જોયું છે. એટલે આ મંત્ર આજે હું તમને આપીશ. પણ આ મંત્ર આપતા પહેલાં એ મંત્ર કેટલો ઇફેક્ટિવ છે ને એ પ્રેક્ટિકલી બતાવવા માંગુ છું. હવે બધાએ આંખ બંધ કરીને એ વ્યક્તિ વિશે વિચારવાનું છે જે તમે વિચારો છો કે આ વ્યક્તિ મને સુખી થવા નથી દેતી. હું અહીંયાથી મંત્ર બોલીશ. મંત્ર અત્યારે મનમાં બોલીશ કારણ કે મારે એ મંત્ર પછી તમને આપવાનો જ છે. પણ એનું જાદુ હું તમને બતાવું છું કે કેટલો ઇફેક્ટિવ છે. હવે બધા તમારી આંખ બંધ કરીને એ વ્યક્તિ વિશે વિચારો કે જે વ્યક્તિ વિશે ને તમને એવું લાગે છે કે મને સુખી થવા નથી દેતી. પ્લીઝ એક વખત આંખ બંધ કરીને વિચારો. કોઈ પણ બેનો ટેન્શન ના લેતા, હું તમારું પર્સ કે ચપ્પલ નહીં ચોરી લઉં, મારી પાસે છે. એટલે આંખ બંધ કરો. ઓકે, હવે મેં મંત્ર બોલ્યો છે, તમે તમારી આંખ ખોલી શકો છો. વિચારી લીધું એ વ્યક્તિ વિશે કે જે તમને દુઃખી કરે છે. હવે તમારે કરવાનું છે શું? બધાની પાસે ફોન તો છે. હવે બધા તમારો ફોન કાઢો. બધા ફોન કાઢીને પહેલાં મને ઉપર કરીને બતાવો એટલે મને ખબર પડે કે બધાએ ફોન કાઢ્યો છે. પ્લીઝ બધા પોતાનો ફોન બહાર કાઢો. ઓકે, હવે જે પણ વ્યક્તિ વિશે તમે વિચાર્યું છે ને એ વ્યક્તિનો ફોટો ફોનમાં આવી જશે. મેં મંત્ર બોલ્યો છે એટલે. જનરલી ફોટો ક્યાં આવે? ગેલેરીમાં આવે, રાઈટ? પણ મેં મંત્ર બોલ્યો છે ને એનાથી ફોટો કેમેરામાં આવશે. બધા પોતાના ફોનમાં કેમેરો ખોલો. ખોલ્યો? ઓકે, હવે કેમેરો ખોલીને સેલ્ફી મોડ પર ક્લિક કરવાનું છે. કરો બધા સેલ્ફી મોડ પર ક્લિક. દેખાયો એ વ્યક્તિનો ફોટો કે જે તમને જીવનમાં દુઃખી કરે છે? દેખાયો ને? હકીકત આ જ છે કે કાંકરાથી બચવા માટે આપણે પગમાં ચપ્પલ પહેરવી પડે. દુનિયામાં જાજમ ના પથરાય. मैं बार बार एक ही गलती करता रहा, मैं बार बार एक ही गलती करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा.